જામનગરના દગડુ શેઠ ગણેશ મહોત્સવમાં આ વખતે બનાવાયા મસાલેદાર ગણપતિ ખાદ્ય સામગ્રી પૈકી 6 હાથી અને 1 ઉંદર આકર્ષણનું કેન્દ્ર બનશે. જામનગર શહેરમાં બેડી ગેટ નજીક આવેલા 25 વર્ષથી સાર્વજનિક ગણેશોત્સવનું આયોજન કરવામાં આવે છે. દર વર્ષે અલગ અલગ થીમ રચીને સમાજના હિતમાં અનોખા સંદેશા આપવામાં આવે છે અને આ માટે જ તેમને ગિનીઝ બુક ઓફ વર્લ્ડ રેકોર્ડ્સમાં સ્થાન પણ મળી ચૂક્યું છે. ત્યારે આ પ્રકારની એક નવી થીમ સાથે આ વર્ષે રસોડામાં વપરાતી તમામ સામગ્રીઓમાંથી ગણેશજીની પ્રતિમાનું સર્જન કરવાનું નવતર પગલું ભરવામાં આવ્યું છે. આ મૂર્તિ બનાવવામાં પૂઠા અને કાગળના પસ્તીનો પણ ઉપયોગ કરવામાં આવે છે. ગણપતિની મૂર્તિનું વજન 22 કિલો જેટલું થશે. ગણપતિજીની મૂર્તિની સાથે સાથે ઉંદર અને પંડાલમાં થીમ તૈયાર કરવામાં આવી રહી છે. તેમાં નાના મોટા થઈને 6 જેટલા હાથીનો પરિવાર હશે, જે લોકોને જાગૃતિ માટે ઉદાહરણ પૂરું પાડશે અને એમાંથી ગણપતિની મૂર્તિ બનાવવામાં આવી છે. પંડાલમાં દર વર્ષે અલગ અલગ સંદેશો આપી એવી મૂર્તિનું સર્જન કરવામાં આવે છે, જેમાં પર્યાવરણ સુરક્ષા, આરોગ્ય, બેટી બચાવો, દેશભક્તિ અને શિક્ષણ જેવા અનેક સામાજિક સંદેશો આપતી ગણેશ મૂર્તિ પંડાલમાં મૂકવામાં આવે છે. એક ઇકો ફ્રેન્ડલી મૂર્તિ બનાવવા જઈ રહી છે, જે કોરોના મહામારીની અંદર લોકોનો ઇમ્યુનિટી પાવર ઘટે તેના માટે થઈને જે આપણે રસોડાની અંદર વસ્તુઓનો ઉપયોગ કરતા હતા, જે આપણે આયુર્વેદની અંદર પણ કીધેલ છે, જે આપણા ઘર વપરાશની અંદર જે વસ્તુઓ વપરાતી હોય છે તેમાંથી અમે શ્રી ગણપતિજીની સ્થાપના કરવા જઈ રહી છે. આપણા રસોડાની અંદર વપરાતી વસ્તુઓ જેવી કે ધાણા, જીરું, હળદર, તજ, લવિંગ, બાદિયા આવી વગેરે વસ્તુઓનો ઉપયોગ કરી અને અમે આ ગણપતિજીની સ્થાપના કરવા જઈ રહ્યા છીએ. અમારી ટીમ દ્વારા આગામી વર્ષોમાં પણ 5 ગિનીઝ વર્લ્ડ રેકોર્ડ કરેલ છે, જેની અંદર ભાખરી, લાડુ, અગરબત્તી, થમ પેઇન્ટિંગ અને ખીચડાનો વર્લ્ડ રેકોર્ડ કરીને ભારતભરની અંદર શ્રી દગડુ શેઠ ગણપતિ મહોત્સવને નામના મેળવેલ છે.